જિલ્લા નંબર 2 માં કે જ્યાં પાટણમાં બળદેવજી ઠાકોર દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું કે જે ભાજપની અંદરો અંદર ક્યાંક નેતાઓનું અપમાન કરવામાં આવે છે, નેતાઓનું સન્માન નથી કરવામાં આવતું। નેતાઓ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે તેમની એ વાત એ ક્યાંક ને ક્યાંક ફગાવી દેવામાં આવતી હોય તેવા આ નિવેદન પરથી સાબિત થાય છે। પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં બળદેવજી ઠાકોરનું આ નિવેદન કે જેમાં એમણે કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં જ નથી આવતું। સમાજની વાતો જે કરે છે, સમાજ માટે જે લડે છે, તેમની કોઈ જ વાત ભાજપમાં જોડાયા બાદ સાંભળવામાં નથી આવતી। એમણે એક ઉદાહરણ પણ આપ્યું કે નખ વગરના સિંહ જેવા આ નેતાઓને કરી દેવામાં આવે છે। ભાજપમાં જ્યારે એ આવે છે ત્યારે આ ઘટના એમણે જે કીધી છે, આ નિવેદન જેમણે આપ્યું છે તે નિવેદન અનેક સવાલો ઉભા કરે કે શું ભાજપની અંદર આવી સ્થિતિ છે। એક બાજુ જ્યારે એ નેતા કે જે પોતાના સમાજ માટે લડે છે, સમાજના મુદ્દાઓને લઈને આગળ આવે છે અને જ્યારે સમાજ એ ઈચ્છે છે કે આ નેતા આગળ આવે અને કોઈ પાર્ટીના થકી એ પોતાના કામ જે છે એ આગળ બીજા લોકો સુધી પહોંચાડે, આગળ લોકો સુધી પહોંચાડે અને આ કામો થાય એટલે સમાજ પણ ઈચ્છે છે કે એ વ્યક્તિ આગળ આવે। પણ જ્યારે પાર્ટીમાં આવે છે, ભાજપમાં આવે છે ત્યારે એના મોઢું જે છે એનું બંધ કરાવી દેવામાં આવે છે, એની કોઈ વાત સાંભળતું નથી। આ જે નિવેદન છે બળદેવજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। માટે શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। એ મતલબ કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે એટલે વાંસી તમે જોયું કે જે રીતે આ નિવેદન અહીંયા આપવામાં આવ્યું છે કે નખ વગરના સિંહ જે છે બનાવીને વાડામાં પૂરી દેવાનું નિવેદન। એટલે બળદેવજી ઠાકોરે કોના તરફ નિશાન તાક્યું છે હવે એ તો સ્પષ્ટ નથી થયું। એવા કયા નેતા છે જે પહેલા સમાજ માટે ઘણું બધું કામ કરતા હતા અને ભાજપમાં આવીને નખ વગરના સિંહ જેવી હાલત થઈ ગઈ છે? બળદેવજી ઠાકોરે કયા નેતા માટે અવાજ ઉઠાવ્યો છે એ સવાલ ઉઠી રહ્યો છે અત્યારે। અને શું ખરેખર ભાજપ પક્ષની અંદર જૂથબંધી ચાલી રહી છે? શું ખરેખર ભાજપની અંદર સામાજિકકરણ થઈ રહ્યું છે? કેટલાક સમાજના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે? આ બધા જ મુદ્દાઓ આડકતરી રીતે બળદેવજી ઠાકોરે આ નિવેદનમાં કહી દીધા છે, પરંતુ કોની તરફ આ નિશાન તાક્યું છે, કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કોના માટે બોલ્યા છે બળદેવજી અને કોને સંભળાવવા માટે બોલ્યા છે બળદેવજી, એ તો હજુ સ્પષ્ટ નથી થયું। ઠાકોર નેતાઓ તો ભાજપમાં ઘણા બધા છે, પરંતુ બળદેવજી કોની તરફ ઇશારો કરીને બોલતા હતા એ સ્પષ્ટ નથી થઈ રહ્યું। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે, બળદેવજીને બહાર બેઠા બેઠા એવું લાગી રહ્યું છે કે ભાજપની અંદર જૂથબંધી ચાલે છે, ભાજપની અંદર એ ઠાકોર નેતાઓનું પ્રભુત્વ નથી રહ્યું। એટલે એવા કયા ઠાકોર નેતા હશે અને શું ખરેખર ઠાકોર નેતાનું પ્રભુત્વ નથી રહ્યું કે એ તો ઠાકોર નેતા જ કહી શકશે કે ભાજપની અંદર કેટલું પ્રભુત્વ છે અને ભાજપ કેવું કામ કરવા આપે છે, સમાજ સેવાની કેવી તકો આપે છે, એ તો ભાજપની અંદરના ઠાકોર નેતાને જ ખબર હશે। બિલકુલ, એટલે અહીંયા આ જે સવાલ ઉઠાવવામાં આવ્યો છે, આ નિવેદન જે કરવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જૂથબંધી હોય તે વાતની એ પુરાવો આપે છે અને એટલા માટે જ અહીંયા સવાલ થાય કે કયા નેતાની વાત કરી રહ્યા છે અને કયા સમાજની વાત કરી રહ્યા છે, કયા સમાજ માટે કયા નેતા એવું કામ કર્યું કે જેના કારણે ભાજપે એમને બોલાવ્યા, ભાજપને એમને પોતાની પાર્ટીમાં એમણે આમંત્રણ આપ્યું, પાર્ટીમાં આવ્યા અને ત્યારબાદ એમનું મોં બંધ કરી દેવામાં આવ્યું, એમના નખ વગરના સિંહ બનાવી દેવામાં આવ્યા। આ એક બહુ જ મોટો સવાલ છે અને આ નિવેદન પરથી એ જે વાત કરી રહ્યા છે બળદેવજી, એમને પણ ખુદને સવાલ પૂછવાનો આપણને ઈચ્છા થાય કે આ કયા નેતાની વાત છે, કારણ કે સ્પષ્ટતા અહીંયા આપવામાં નથી આવી, માત્ર ને માત્ર આ નિવેદન છે અને આ નિવેદન જે છે એ ભાજપ પર અનેક સવાલો ઉભા કરે છે। વાંચી ભાજપ હંમેશા ડેમેજ કંટ્રોલ કરવા માટે જાણીતું છે, એટલે જ્યારે પણ આ પ્રકારના કોઈ પણ નિવેદન સામે આવે છે અને ભાજપને ખબર પડે છે કે આ સમાજની અંદર રોષની ચિંગારી ઉઠી છે તો ભાજપ તરત ડેમેજ કંટ્રોલ કરી લેશે। એટલે આગામી સમયમાં જો કોઈ ઠાકોર નેતાને મોટું પદ મળે અથવા ઠાકોર નેતા ફ્રન્ટલાઈન ઉપર આવે તો ખબર પડી જશે, સ્પષ્ટ થઈ જશે કે બળદેવજી ઠાકોરે કોની તરફેણમાં નિવેદન આપ્યું છે અથવા કોને તાકીને બળદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું છે। ભાજપે સમાજના નખ વગરના સિંહ બનાવી દીધા છે ઠાકોર નેતાઓને, એવું આ નિવેદન ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે। જો કે રાજકારણ પણ ગરમાયું છે, વિવાદ પણ શરૂ થયું છે। નખ વગરના સિંહ એવા તો કોણ છે? ઠાકોર સિંહ નખ વગરના ભાજપમાં કોણ છે? સવાલ ઉઠી રહ્યું છે। જો કે આ બાબતે સ્પષ્ટીકરણ થાય તો જ સામે આવી શકે છે કે એવા કયા ઠાકોર નેતા છે ભાજપમાં જેમને તક નથી મળી રહી, જેમને તક આપવામાં નથી આવતી। બિલકુલ, તક આપવામાં તો નથી આવતી, પણ સાથે એવું પણ કીધું છે કે એને વાડામાં પૂરી દીધા છે, નખ વગરના સિંહ તો બનાવી જ દીધા છે પણ વાડામાં પૂરી દીધા છે। એટલે ક્યાંક એમનો જે સ્ટેટમેન્ટ હોય, એમની જે વાત છે એ આગળ પહોંચાડવામાં નથી આવી, આ વાત એમને બળદેવજી સુધી પહોંચી હશે અને એટલા માટે જ આ નિવેદન જે છે બળદેવજીએ આપ્યું એ વાત આપણે કદાચ કહી શકીએ।